તો ભાઈ કેરી આવી ગઈ છે આપણી. તો સીતારામ મારા મિત્રો. તો હવે બધા વિડીયો આવશે આપણા ગુજરાતીમાં અને હિન્દી વિડીયો બંધ કરી દીધા છે. મને ઘણા બધા મારા રિલેટિવ બધાએ કીધું કે ભાઈ તું હિન્દીમાં નહીં ગુજરાતીમાં વિડીયો બનાવો. તો હવે આપણે ફાઇનલી ગુજરાતીમાં વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે. હા, આટલા દિવસથી આપણે બીમાર હતા અને હજી જો આંખ આપણી સોજેલી જ છે, તમે જોઈ શકો છો. એટલે થોડાક વિડીયો નહોતા આવતા, પણ હવે ફાઇનલી વળી પાછા વિડીયો આવવા મળશે. હવે આપણને સારું થઈ ગયું છે. તો આજે તો જો હજી આંખ આખી સોજેલી જ છે અને હવે આપણે રેગ્યુલર વિડીયો પાછા બનાવવાનું ચાલુ કરીએ છીએ અને હવે તો ડેલી વિડીયો આવશે તે આપણા. તો જે વસ્તુ મંગાવેલી હતી તે વસ્તુ આવી ગઈ છે. તે વસ્તુ બી તમને બતાવી દઉં હમણાં. ચલો, તો પહેલા અનબોક્સિંગ વિડીયો તમે એનો જોઈ લો. तो इस फाइल को क्या है कुछ इस तरह की सारे बात देख सकते हैं आप लोग. बोलो बस बॉक्स में खोल दिया है इसको चला पहले ये है देख सकते हैं अभी ये बनने वाला है और फिर हमारे जो उसको मिलाते हुए जैसे ये भी टाइम में तो आप बात करो और फिर ये तुम्हारे और देखिए देख सकते हैं तुम्हारे मैं तुम्हारे इसमें और फिर ये खाली जैसे चार्जिंग पोर्ट है तो इस तरीका तो इस तरीका इस तरीके से मिला तो कुछ नहीं खाली बॉक्स है और ये मेन्यू आप क्या गाइस करना है. તો તમે અનબોક્સિંગ વિડીયો જોઈ લીધો. તો હવે આ બેઠા બેઠા પીવી છે આપણે ચા. તો ચા પીને આપણે જવાનું છે કામે. તો હાલો પેલા ચા પી લઈ, બીજી વાત પછી. કેમ કે પેલા ચા પીવો જરૂરી છે. સેહત માટે ચા ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. તો ભાઈ સવારમાં પહેલી વાત તો ઈ અત્યારે જઈશું કેરી લેવા, પછી બીજું કામ કરીએ આપણે. તો ચાલો પેલા કેરી લેતા આવીએ. આપણે જાવું છે, કન્ફ્યુઝ છું. આ ઘડિયાળ પહેરું કે પછી આ કઈ પહેરું દોસ્તાર? આ પહેરો કે આ કઈ પહેરું? હા. તો હવે આ ભાઈ કીધું છે તો ઘડિયાળ આપણે પહેરીએ છીએ આ. તો હાલો આપણે પહેરી ઘડિયાળ, પછી કરીએ બીજું કામ. તો પહેરી લીધી છે ઘડિયાળ અને આંખ હજી હોજી ગયેલી છે, આંખ આવી છે. તો હવે આપણે ચશ્મા પહેરવા પડશે. પછી તો આપણી પાસે એક જ ચશ્મા છે. ચાલો ચશ્મા પહેરી લઈએ. તો મિત્રો ચશ્મા આપણે પહેરાઈ ગયા છે અને આપણે જઈએ છીએ કેરી લેવા. ચશ્મામાં કેવો લાગુ છું મને કમેન્ટમાં બતાવજો. જલ્દી બતાવી ગયો કમેન્ટમાં કેવો લાગુ. હાલો ફટોફટ કહી દો કમેન્ટમાં કેવો લાગુ, ઘડિયાળ કેવી લાગે છે. તમારો ભાઈને અત્યારે સારું થઈ ગયું છે, ફૂલ ફોર્મમાં જ છે. હવે વિડીયો દરરોજ આવવાના જ છે હવે. તો સબસ્ક્રાઇબ કરી નાખજો બરોબર. હાલો જઈ કેરી લેવા. તો ભાઈ કેરી આ રહી. તમારે હાલો કેરી ખાવા અત્યારે. તો ભાઈ આપણને તો કેરી મળી ગઈ છે. તમારે કેરી લેવી હોય તો આ ભાઈની મુલાકાત કરજો. केरी जो चाहिए तो राम ऑयल की बाजू में दुकान है भाई, गारंटी वाला एक नंबर. सारा केरी 15 साल जूना दुकान है. તો ભાઈ 15 વર્ષથી કેરી વેચે છે અને રામવાડીની બાજુમાં દુકાન છે ભાઈની. કેરી લેવી હોય તો મુલાકાત કરજો. વિટેશ્વરના ફ્રૂટ અને આ ભાઈ તમને આપશે કેરી. A few moments later. તો આપણે કેરી લઈને આવી ગયા છીએ ઘરે અને અત્યારે જવાનું છે બહાર. થોડુંક કામ છે, આપણે ગાડીની એનઓસી કઢાવવાની છે. પછી પપ્પાને પણ થોડુંક ટિફિન ને એવું દેવા જવાનું છે. તો હાલો દેતા આવી. તો પપ્પાને ટિફિન આપી દીધું છે. તો એક કામ કર્યું, ચાલો બીજું કામ કરવા. ગાઈસ યાર પાછું પોપટ થઈ ગયું છે. આજે પાછું બંધ છે અર્બન. ચાલો આ બીજું કામ તો ફેલ. તો ગાઈસ આવી ગયા છીએ. એક પણ જગ્યાએ કામ થયું નહીં. હવે જાય છે ઘરે અને વરસાદ પણ આવી રહ્યો છે જો. ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને તમે જોવો મારો વે આખો પલટી ગયો હું. ફૂલ વરસાદ ચાલુ છે અને સવારના ગયા હતા ને 3 વાગે અત્યારે આવ્યો. ફાઇનલી 3 વાગે ઘરે પહોંચ્યો હું અને કામ હજી પણ કઈ થયું નથી. બંને જગ્યાએ ગયા, ખાલી એક જગ્યા પપ્પાને દેવા ટિફિન ગયું, એ જ કામ સક્સેસફુલ રહ્યું આપણે. બાકી કાંઈ કામ સક્સેસફુલ રહ્યું નથી. તો જોઈએ હવે કાલ ફરી વાર ધક્કો થાય તો
કઈ નહીં, કાલે જાહું પાછા. બીજું હું, હાલો અત્યારે ભૂખ લાગી છે, પેલા પેટ પૂજા પછી બીજું બધું કામ. તો ફાઇનલી જમવા બેસી ગયો છું અને જમવામાં આજે બન્યું છે રોટલી, પર બટેકાનું શાક, મગની દાળ, ભાત અને છાશ. તો હાલો જમીન મળીએ. બહુ એટલે બહુ ભૂખ લાગી છે. હદ 12 વાગ્યાનું જમવાનું આપણે 3:30 વાગે જમી. તો કઈ નહીં, હાલો જમીન મળીએ આપણે. A few moments later. તો ગાઈસ યાર કપડાં બદલાવી નાખ્યા હે અને હું ગયો તો આપણે ગાડીને ધોવડાવવા, બરોબર હે. કેમ કે વરસાદ પડતો હતો ને આપણી ગાડી થઈ ગઈ હતી બહુ ખરાબ, તેને ધોવડાવવા ગયો. આ તમે જુઓ પાયચા, આ કપડે બગડી ગયા છે એટલે હવે ઘરે મમ્મી નથી, કદાચ આવશે એટલે ખીજા હે. તો જોવી આપણે હવે શું કહે હે ઈ. 2000 years later. તો ભાઈ વાગી ગયા છે 10 અને મેં જમી લીધું છે. તમારે અહીંયા વરસાદ આવે છે કે નહીં કમેન્ટમાં બતાવી દો, મને કહી દો. અને હા, અત્યારે ચાલુ છે આપણે મેચ IPL. તો મારું ફેવરેટ ટીમ ઇઝ અ ગુજરાત રમી રહ્યું છે અત્યારે. 10 વાગ્યાનો સમય છે. તમે કોને સપોર્ટ કરો છો નીચે કમેન્ટમાં કહો. અને હા, વિડીયો સારો લાગ્યો હોય તો એ પણ કમેન્ટમાં કહી દેજો. અને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં કહેજો. તો મળીએ કાલે. બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ, બાય બાય.